કેમ છે દોસ્તો? વરપધરાઓ સાવધાન, રતનપુર, કેમ છો જેવી અલગ અલગ વિષય વસ્તુ પર આધારિત ફિલ્મો લઈને આવી ચૂકેલી ત્રિપુટી એટલે કે વિપુલ શર્મા, તુષાર સાધુ અને જય પંડ્યા ફરીથી એક અલગ પ્રકારની ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે કર્મા વોલેટ, કે જેનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. જય પંડ્યા લગભગ વિપુલ શર્માની બધી જ ફિલ્મ્સમાં તુષારના મિત્ર તરીકે જોવા મળ્યા છે, પણ આ ફિલ્મથી જય પંડ્યા નિર્માતા તરીકે પણ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે. આ સિવાય એમની બીજી પણ એક ફિલ્મ આવવાની છે જેનું નામ છે પ્રવાસ, અને આ જ ત્રિપુટીની આવનારી ફિલ્મનું નામ છે ફ્રેન્ડો, કે જેના ટ્રેલર રિવ્યૂ આપણી ચેનલ પર આપણે કરી ચૂક્યા છીએ. કર્મા વોલેટના મોશન પોસ્ટર પરથી ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મના નામ પ્રમાણે સ્ટોરી એક પાત્રના કર્મો પર આધારિત હોઈ શકે છે. સાથે સાથે લીડ એક્ટર તુષાર સાધુને જુદા જુદા 3 રૂપમાં બતાવેલા હોય આ સ્ટોરી એમના 3 જુદા જુદા લાઈફ ફેઝ પર પણ આધારિત હોઈ શકે તેવું લાગી રહ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં ભગવદ્ ગીતા, પૈસાના બંડલ્સ અને જુદી જુદી ફાઇલ્સ કે જેના પર પોલીસ, કરપ્શન, રિયલ એસ્ટેટ જેવા નામ લખેલા છે. આ બધા પરથી એટલો અંદાજો આવી શકે છે કે આ એક એવી ફિલ્મ હશે કે જેમાં ભગવદ્ ગીતા પ્રમાણે કર્મનું કનેક્શન ખૂબ જ સારી રીતે અને ઝીણવટપૂર્વક બેસાડવામાં આવ્યું હોય. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝિંગ ડેટ પણ 18 ઓક્ટોબર આપી દેવામાં આવી હોય. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર આપણને સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે. જો તમે હજી સુધી આ ફિલ્મનું મોશન પોસ્ટર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું મોશન પોસ્ટર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. આ સાથે જ તમને ફરી એક વખત જણાવી દઈએ કે ફિલ્મ રિવ્યૂ ગુજરાતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છે, જેના હેન્ડલ્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.